હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આજના વિડિયો લેક્ચરથી આપણે સ્ટાન્ડર્ડ 12 નું એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે છે ચેપ્ટર નંબર 3, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે ગુજરાત સ્ટેટ બોર્ડની વાત કરીએ તો એપ્રોક્સિમેટલી 9 માર્ક્સ વેટેજ ધરાવે છે. 9 માર્ક્સ, બરાબર. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, પણ સરળ છે. જો આપણે એને ડીપલી સમજવાનો, કન્સેપ્ટ વાઇઝ સમજવાનો પ્રયત્ન કરીશું તો ચેપ્ટર ઘણું ઈઝી છે. ઠીક છે. તો ચેપ્ટર નંબર 3, જેનું ટાઇટલ છે પ્રવાહ વિદ્યુત, ધેટ મીન્સ કરંટ ઇલેક્ટ્રિસિટી. ચેપ્ટર 3, પ્રવાહ વિદ્યુત. મિત્રો, પ્રવાહ વિદ્યુત વિશે ડિટેલથી સમજવા માટે આપણે ચેપ્ટર 1 ને યાદ કરીએ. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે ચેપ્ટર 1 માં આપણે વિદ્યુત ભાર વિશે ભણી ગયા. તો વિદ્યુત ભારને જરા આપણે યાદ કરીએ છીએ કે વિદ્યુત ભારની બે અવસ્થાઓ છે, એક સ્થિર અવસ્થા અને બીજી છે ગતિમાન અવસ્થા. રાઈટ? વિદ્યુત ભારની બે અવસ્થાઓ છે. પહેલી અવસ્થા કઈ છે? સ્થિર અવસ્થા. અને બીજી અવસ્થા કઈ છે મિત્રો? ગતિમાન અવસ્થા. બે અવસ્થાઓ છે વિદ્યુત ભારની, સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા. બરાબર છે? જેમાં આપણને ખ્યાલ છે કે સ્થિર વિદ્યુત ભાર, જેને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહીએ છીએ, કે જેમાં ચેપ્ટર 1 અને 2 નો સમાવેશ થાય છે. ગતિમાન વિદ્યુત ભાર, તો એમાં આપણે ચેપ્ટર 3 નો સમાવેશ કરીશું. ધેટ મીન્સ કે ચેપ્ટર 3, જે આપણે આજના વિડિયો લેક્ચરથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, એમાં આપણે ગતિમાન વિદ્યુત ભારની વાતચીત કરીશું. ગતિમાન વિદ્યુત ભાર વિશે ડિટેલથી અભ્યાસ કરીશું. ઠીક છે? એટલે ખાસ યાદ રાખવાનું, સ્થિર વિદ્યુત ભારનો અભ્યાસ એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જે ચેપ્ટર 1 એન્ડ 2 માં આપણે અભ્યાસ કરીશું. અને ગતિમાન વિદ્યુત ભાર, ગતિમાન વિદ્યુત શાસ્ત્ર વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટર 3 માં કરીશું. રાઈટ? તો આના આધારે મિત્રો સિમ્પલ એક પોઈન્ટ આપણે નોટ ડાઉન કરવા જેવો છે કે ગતિમાન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. બરાબર છે? પ્લીઝ નોટ ડાઉન. ગતિમાન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ગતિમાન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. બરાબર છે? હવે મિત્રો, વિદ્યુત ભાર ગતિમાન હોય તો વિદ્યુત પ્રવાહની રચના તો થાય છે, પરંતુ વિદ્યુત ભાર ગતિમાન છે, ધેટ મીન્સ કે એની જોડે કંઈક વેગ છે. તો અહીંયા વેગ બે પ્રકારે હોઈ શકે. કાં તો વિદ્યુત ભારનો જે વેગ છે એ અચળ હોઈ શકે, કાં તો એના વેગમાં ફેરફાર થતો હોવો જોઈએ. રાઈટ? એટલે
ગતિમાન વિદ્યુતભારમાં પણ ગતિ બે પ્રકારની હોઈ શકે, અચળ વેગી ગતિ કાં તો વેગમાં થતા ફેરફાર વાળી ગતિ, ધેટ મીન્સ કે પ્રવેગી ગતિ, રાઈટ. ગતિમાન વિદ્યુતભાર જેમાં આપણે લખી શકીશું કે ગતિના બે પ્રકારો હોઈ શકે, કાં તો અચળ વેગી ગતિ હોઈ શકે કાં તો વેગમાં ફેરફાર થતો હોવો જોઈએ, રાઈટ. વેગમાં ફેરફાર થતો હોવો જોઈએ. મિત્રો આપણને ખ્યાલ છે કે વેગમાં ફેરફાર ધેટ મીન્સ કે પ્રવેગ, બરાબર. એટલે આપણે બ્રેકેટમાં પ્રવેગ પણ લખી દઈએ છીએ, એટલે કે પ્રવેગી ગતિ, રાઈટ. એટલે કે જો વિદ્યુતભાર ગતિમાન અવસ્થામાં હોય તો વિદ્યુત પ્રવાહની રચના થાય છે, બરાબર. એટલે વિદ્યુતભાર જોડે કંઈક વેગ છે તો એ વેગ અચળ હોવો જોઈએ કાં તો વેગમાં કંઈક ફેરફાર થતો હોવો જોઈએ. એટલે વિદ્યુતભારની જે ગતિ છે અચળ વેગી હોવી જોઈએ અથવા પ્રવેગી ગતિ હોવી જોઈએ. જો પ્રવેગી ગતિ હોય તો વિદ્યુત ચુંબકત્વનું નિર્માણ થાય છે. ખાસ યાદ રાખવાનું છે કે જો વિદ્યુતભારની ગતિ પ્રવેગી હોય તો વિદ્યુત ચુંબકત્વનું નિર્માણ થાય છે. વિદ્યુત ચુંબકત્વ. જેનો અભ્યાસ આપણે આના પછીના ચેપ્ટર 4 એન્ડ 5 માં કમ્પ્લીટ કરીશું, ઠીક છે. તો હવે જો વિદ્યુતભાર અચળ વેગી ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આ પોઈન્ટ પણ યાદ રાખીશું કે જો વિદ્યુતભાર અચળ વેગી ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. વિદ્યુત પ્રવાહ રચાય છે, બરાબર. હવે મિત્રો આ વિદ્યુત પ્રવાહ પણ પાછી બે અવસ્થાઓમાં જોવા મળે છે. ક્યાંક સ્થાયી વિદ્યુત પ્રવાહ હોય છે, ક્યાંક અસ્થાયી વિદ્યુત પ્રવાહ હોય છે. અસ્થાયી વિદ્યુત પ્રવાહને આપણે ક્ષણિક વિદ્યુત પ્રવાહ એવું નામ આપીશું. ધેટ મીન્સ કે વિદ્યુત પ્રવાહની બે અવસ્થાઓ થઈ, સ્થાયી અવસ્થા, ક્ષણિક અવસ્થા, રાઈટ. વિદ્યુત પ્રવાહની બે અવસ્થાઓ છે, સ્થાયી અવસ્થા, ક્ષણિક અવસ્થા. સ્થાયી વિદ્યુત પ્રવાહ ક્યાં જોવા મળે છે? તો મિત્રો આપણા રોજિંદા જીવનમાં ઘર વપરાશમાં જે કંઈ પણ વિદ્યુતીય ઉપકરણો જોવા મળે છે એ દરેકમાં આપણને સ્થાયી વિદ્યુત પ્રવાહ જોવા મળે છે. જેમ કે ટેલિવિઝન, રેફ્રિજરેટર, ટોર્ચ, સેલથી ચાલતી ઘડિયાળ, કોઈ પણ રોજિંદા જીવનમાં જોવા મળતા વિદ્યુતીય ઉપકરણો એ દરેકમાં સ્થાયી વિદ્યુત પ્રવાહ જોવા મળે છે, ઠીક છે. એટલે ઉદાહરણ આપણે લખી શકીએ ટીવી, એસી, રેફ્રિજરેટર વગેરે, બરાબર છે. અને ક્ષણિક વિદ્યુત પ્રવાહ ક્યાં જોવા મળે છે? તો એના માટેનું બેસ્ટ ઉદાહરણ છે આકાશમાં જોવા મળતી વીજળી. મિત્રો આપણને ખ્યાલ છે કે આકાશમાં જે વીજળી જોવા મળે છે એમાં વિદ્યુતભારનું વહન થાય છે, એટલે કે ગતિમાન વિદ્યુતભાર હોય છે જેના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. પરંતુ એ વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? ક્ષણિક હોય છે, બરાબર છે. એટલે આકાશમાં થતી વીજળી
આટલે સુધીની વાત ક્લિયર થઈ ગઈ મિત્રો? આ હતું વિદ્યુત પ્રવાહ માટેનું બેઝિક ઇન્ટ્રોડક્શન. બરાબર છે? ઇન્ટ્રોડક્શન. જેમાં ખાસ અગત્યનો મુદ્દો એક જ છે કે ગતિમાન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ઠીક છે? ગતિમાન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. બોલો, તો આટલે સુધી ક્લિયર થઈ ગયું છે ફર્સ્ટ ટોપિક? ધેટ મીન્સ કે ઇન્ટ્રોડક્શન દરેકના મગજમાં ફિટ થઈ ગયું. એક જ વાત આપણે યાદ રાખવાની છે, એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે ટોટલ ઇન્ટ્રોડક્શન માંથી, કે ગતિમાન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ઠીક છે મિત્રો? ખાસ રિક્વેસ્ટ છે કે વિડિયો જોતી વખતે દરેક વિદ્યાર્થી નોટબુક અને પેન જોડે રાખશે, કે જેથી બોર્ડ ઉપરથી જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ ડાઉન કરવા જેવું લાગે એ આપણે એટ એ ટાઈમ નોટ ડાઉન કરી શકીએ. ઠીક છે? બાકી દરેક ક્વેશ્ચન, મોસ્ટ ઓફ તો દરેક ક્વેશ્ચન તમને સ્કૂલની એપના ડાઉનલોડ સેક્શનમાં પીડીએફ ફાઇલમાં મળી જશે. પણ કેટલાક એમસીક્યુઝ નું સોલ્યુશન, કેટલાક એક્ઝામ્પલ એવા હશે કે જે તમને પીડીએફ ફાઇલમાં મળી શકશે નહીં. તો એના માટે ખાસ રિક્વેસ્ટ છે કે વિડિયો જોતી વખતે નોટબુક અને પેન જોડે રાખવી, જેથી આપણે બોર્ડ ઉપરથી કંઈ પણ ઇમ્પોર્ટન્ટ નોટ ડાઉન કરવા જેવું લખી શકીએ. ઠીક છે? તો આગળ વધીએ છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર ના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. રાઈટ? કારણ કે ફર્સ્ટ ટોપિક એ જસ્ટ ઇન્ટ્રોડક્શન હતું. ઠીક છે? અને કહી શકાય કે હવે ચેપ્ટર સ્ટાર્ટ થાય છે, જેમાં આપણે ફર્સ્ટ ટોપિક ભણીશું વિદ્યુત પ્રવાહ વિશે. બરાબર છે? કરંટ, ઇલેક્ટ્રિસિટી. વિદ્યુત પ્રવાહ. મિત્રો, વિદ્યુત પ્રવાહ માટે આપણે એવું કહી શકીએ કે જો કોઈક વાહક તાર આપણે લઈએ, જો કોઈક વાહક તાર આપણે ધ્યાનમાં લઈએ, તો એ વાહક તારમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો q જેટલો હોય, તો એ વિદ્યુત ભાર q એ સમય t ના સમપ્રમાણમાં હોય છે. પ્લીઝ રાઇટ ડાઉન. આ સેન્ટેન્સ દરેક વિદ્યાર્થી નોટ ડાઉન કરવા જેવું છે કે વાહક તારમાં t સમયે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો q જેટલો હોય, તો વિદ્યુત ભાર q એ સમય t ના સમપ્રમાણ ઉપર હોય છે, સમપ્રમાણમાં હોય છે. ઠીક છે? જેના આધારે આપણે લખી શકીએ q ચલે છે t, એટલે કે વિદ્યુત ભાર એ સમયના સમપ્રમાણમાં હોય છે. તો ચલે છે ની નિશાની દૂર કરીને અચળાંક મૂકી દઈએ, જે છે I, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું. એટલે Q ઇક્વલ ટુ સૂત્ર થઈ જશે Q ઇક્વલ ટુ IT. જ્યાં I શું છે? વિદ્યુત પ્રવાહ છે. રાઈટ? એટલે વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ આપણે ઉપર લખી લઈએ છીએ I. બરાબર છે? જો આમાંથી આપણે I ને કરતા બનાવીએ તો સૂત્ર શું થશે? તો Q/T લખાશે. બરાબર છે? T છેદમાં આવી જશે, માટે I બરાબર લખી શકાશે Q/T. બરાબર? હવે મિત્રો, આપણે અગાઉ ઇન્ટ્રોડક્શનમાં વાતચીત કરી કે આ જે વિદ્યુત પ્રવાહ છે એની બે અવસ્થાઓ છે. ધેટ મીન્સ કે સ્થાયી અવસ્થા પણ છે
અને અસ્થાયી અવસ્થા પણ છે. અસ્થાયી અવસ્થાને આપણે નામ આપી દીધું છે ક્ષણિક વિદ્યુત પ્રવાહ. રાઈટ? જુઓ, સ્થિર વિદ્યુત પ્રવાહ પણ જોવા મળે છે અને ક્ષણિક વિદ્યુત પ્રવાહ પણ જોવા મળે છે, જેના આધારે આપણે કહી શકીએ કે આપણે જો વિદ્યુત પ્રવાહ ફાઇન્ડ આઉટ કરવો હોય તો સૌપ્રથમ આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ લેવો પડે. શું લેવું પડશે? સરેરાશ વિદ્યુત પ્રવાહ લેવો પડે. રાઈટ? તો સરેરાશ વિદ્યુત પ્રવાહનું સૂત્ર ધ્યાનમાં લઈએ છીએ. બરાબર છે? સરેરાશ વિદ્યુત પ્રવાહ જેનું સૂત્ર આપણે I બરાબર Q/T ઉપરથી જ લખીશું. સરેરાશ છે એટલે સિમ્પલ છે કે આપણે ડેલ્ટા એપ્લાય કરીશું. બરાબર છે? તફાવત એટલે સૂત્ર શું લખાશે? ડેલ્ટા I બરાબર ડેલ્ટા Q अपॉन डेल्टा टी. डेल्टा आई बराबर डेल्टा क्यू अपॉन डेल्टा टी. राइट? આ સરેરાશ વિદ્યુત પ્રવાહ છે. પણ કોઈ એક્ઝેક્ટ ટી સમય માટેનો આપણે વિદ્યુત પ્રવાહ શોધવું હોય તો શું કરવું પડે? તો સિમ્પલ છે, તત્કાલીન વિદ્યુત પ્રવાહ ધ્યાનમાં લેવું પડે. તત્કાલીન વિદ્યુત પ્રવાહ માટે મિત્રો યાદ કરો તો ધોરણ 11 માં પણ આપણે ભણી ગયેલા છીએ કે સરેરાશ વેગ હોય એની ઉપરથી તત્કાલીન વેગ લેવો હોય, સરેરાશ પ્રવેગ હોય એની ઉપરથી તત્કાલીન પ્રવેગ લેવો હોય તો આપણે શું કરવું પડે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરવા પડે. બરાબર છે? એટલે આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ ઉપરથી તત્કાલીન વિદ્યુત પ્રવાહ એટલે કે એક્ઝેક્ટ ટી સમય માટેનો વિદ્યુત પ્રવાહ ફાઇન્ડ આઉટ કરવા માટે લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરીએ છીએ. બરાબર? તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ તત્કાલીન વિદ્યુત પ્રવાહ જેના માટે આપણે લખીશું I બરાબર લિમિટ એપ્લાય કરવી પડશે. રાઈટ? એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ अपॉन डेल्टा टी. તો આપણને ખ્યાલ છે સિમ્પલ કે જ્યારે પણ લિમિટ એપ્લાય થાય ત્યારે ડેલ્ટા ની જગ્યાએ ડી સિમ્બોલ આવી જશે. રાઈટ? એટલે સૂત્ર બની જશે I બરાબર dq બાય dt. લિમિટના કારણે ડેલ્ટા ની જગ્યાએ ડી સિમ્બોલ આવી જશે. એટલે સૂત્ર મળી ગયું આપણને તત્કાલીન વિદ્યુત પ્રવાહનું I બરાબર dq બાય dt. મિત્રો આ સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું દાખલા સોલ્વ કરવા માટે. ઠીક છે? બોલો, ક્લિયર થતું જાય છે? એક એક પોઈન્ટ ખાસ સમજતા જજો. બરાબર છે? તો સરેરાશ વિદ્યુત પ્રવાહનું સૂત્ર ડેલ્ટા I બરાબર ડેલ્ટા q બાય ડેલ્ટા t. એના આધારે તત્કાલીન વિદ્યુત પ્રવાહ I બરાબર dq બાય dt. બરાબર છે? હવે વિદ્યુત પ્રવાહ નો આપણે એકમ, પારિમાણિક સૂત્ર વગેરે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર છે? તો સૌપ્રથમ આપણે એકમ સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યુત પ્રવાહનો એકમ. તો વિદ્યુત પ્રવાહ માટે આપણે સૂત્ર જોઈ ગયા I બરાબર Q બાય T. બરાબર? બોલો, Q એ શું છે? તો Q એ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ભારનું એકમ શું હોઈ શકે? કુલમ. રાઈટ? ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે વિદ્યુત ભારની શોધ કુલમ નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેની યાદમાં વિદ્યુત ભારનું એકમ કુલમ સ્વીકારવામાં આવ્યું. રાઈટ? એટલે કુલમ લખી દઈએ. છેદમાં શું છે? T. T એ શું છે? તો સમય છે. બોલો, સમયનો એકમ સેકન્ડ. એટલે કુલમ્બ પર સેકન્ડ. અથવા તો મિત્રો વિદ્યુત પ્રવાહની શોધ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેની યાદમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર સ્વીકારવામાં આવેલું છે. રાઈટ?
એટલે 2 એકમો થઈ જશે કુલમ પર સેકન્ડ અથવા તો પછી એમ્પિયર, રાઈટ? અને હવે જોઈએ છીએ પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર તો એકમ ઉપરથી સિમ્પલ છે, A1, રાઈટ? કારણ કે આપણને ખ્યાલ છે ધોરણ 11 માં આપણે ભણી ગયેલા છીએ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ, જેમાંની એક જ છે વિદ્યુત પ્રવાહ. બરાબર છે? 7 મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એમાંની એક ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ, જેનું એકમ પારિમાણિક સૂત્ર બંને એ જ છે. બરાબર? વૈજ્ઞાનિકની યાદમાં આપવામાં આવેલું છે. બરાબર છે? ચલો, તો એકમ અને પારિમાણિક સૂત્ર ખ્યાલ આવી ગયો છે. હવે આપણે વિદ્યુત પ્રવાહની દિશા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ખાસ અગત્યનું છે વિદ્યુત પ્રવાહની દિશા. બરાબર છે? ધ્યાનથી સમજજો. મિત્રો, વિદ્યુત પ્રવાહની દિશા સમજવા માટે આપણે કોઈ એક વાહક તાર લઈએ છીએ. આ કોઈ એક વાહક તારને આપણે બેટરી વડે કનેક્ટ કરી દઈએ છીએ. બરાબર? જુઓ આ રીતે કોઈ વાહક તાર છે જેને આપણે બેટરી વડે કનેક્ટ કરી દઈએ છીએ. મિત્રો, બેટરીનો સિમ્બોલ આપણે આ રીતે લઈશું. આ ચેપ્ટરમાં ખાસ આ જ સમજવાનું છે. બરાબર? કે બેટરીનો સિમ્બોલ આપણે આ રીતે લઈશું, જેમાં એક લાઈન આપણે મોટી ડ્રો કરીશું, બીજી લાઈન એક નાની ડ્રો કરીશું. જે લાઈન આપણે મોટી ડ્રો કરીએ છીએ એને આપણે બેટરીનો ધન ધ્રુવ કહીશું. જે લાઈન આપણે નાની ડ્રો કરીએ છીએ એને આપણે બેટરીનો ઋણ ધ્રુવ કહીશું. બરાબર? તો કોઈ એક વાહક તારને આપણે બેટરી દ્વારા કનેક્ટ કરી દઈએ છીએ. બરાબર છે? આ રીતે બેટરી દ્વારા વાહક તારને કનેક્ટ કરી દીધું છે. બરાબર? વાહક તાર છે જે વિદ્યુતનો સુવાહક છે. ધેટ મીન્સ કે એમાંથી વિદ્યુત પ્રવાહ, કરંટ પસાર થઈ શકે છે. રાઈટ? હવે કરંટ પસાર થાય છે તો મિત્રો ઇન્ટ્રોડક્શન યાદ કરો. ઇન્ટ્રોડક્શનનો મેઇન પોઈન્ટ શું છે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોના કારણે થાય છે? તો ગતિમાન વિદ્યુત ભારના કારણે. બરાબર છે? એટલે આ જે વાહક તાર છે વિદ્યુતનું સુવાહક છે. ધેટ મીન્સ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. તો એ ક્યારે પોસિબલ છે? કે જ્યારે એમાંથી વિદ્યુત ભાર ગતિ કરે છે. વિદ્યુત ભાર ગતિ કરે છે. તો હવે વિદ્યુત ભારના તો મિત્રો બે પ્રકાર હોય છે. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે વિદ્યુત ભાર ધન પણ છે, ઋણ પણ છે. તો હવે ક્વેશ્ચન એ થાય કે વિદ્યુત ભાર ગતિ કરે છે માટે પ્રવાહ રચાય છે. તો કયો વિદ્યુત ભાર ગતિ કરે છે? ધન વિદ્યુત ભાર ગતિ કરે છે કે ઋણ વિદ્યુત ભાર ગતિ કરે છે? તો સિમ્પલ છે. ધન વિદ્યુત ભાર કદી ગતિ કરે? ધન વિદ્યુત ભારનું ઉદાહરણ શું છે? તો પ્રોટોન. પ્રોટોન ગતિ કરે? ક્વેશ્ચન છે, ન કરી શકે. બરાબર? ઋણ વિદ્યુત ભારનું ઉદાહરણ શું છે? તો ઇલેક્ટ્રોન. હા, તો ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે. રાઈટ? એટલે આ વિદ્યુત ભારનું સુવાહક છે. આ જે વાહક તાર છે એ કેવો છે? વિદ્યુત ભારનું સુવાહક છે. ધેટ મીન્સ કે એમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને પરિણામે ઇલેક્ટ્રોન એ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. રાઈટ? બોલો, ક્લિયર થાય છે? હંમેશા ઇલેક્ટ્રોનની ગતિના કારણે જ વિદ્યુત પ્રવાહ રચાય છે. બરાબર છે? આ પોઈન્ટ ખાસ યાદ રાખીશું. બરાબર? ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. બરાબર છે? અને હવે એ વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? તો ખાસ યાદ રાખી લઈશું આ ચેપ્ટર માટે કે બેટરીના ધન ધ્રુવમાંથી હંમેશા આપણે ધન વિદ્યુત ભાર, હંમેશા વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. રાઈટ? બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ, જેનો સિમ્બોલ થાય I, જે આપણે પસાર થતો દર્શાવીશું. બરાબર છે? આ ફિક્સ કરી દેવાનું મગજમાં કે બેટરીના ધન ધ્રુવમાંથી હંમેશા
વિદ્યુત પ્રવાહ પસાર થતો આપણે દર્શાવીશું, રાઈટ? તો આ I જેટલો વિદ્યુત પ્રવાહ બેટરીના ધન ધ્રુવમાંથી પસાર થાય છે. પસાર થતો થતો આ જે વાહક તાર છે એમાં આ દિશામાં ગતિ કરે છે, આગળ વધે છે અને પછી પાછો બેટરીના ઋણ ધ્રુવમાં પહોંચી જાય છે, બરાબર છે? આ રીતે વિદ્યુત પ્રવાહની દિશા આપણે દર્શાવીશું કે બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તાર મારફતે. પછી સર્કિટમાં આપણે જે કંઈ પણ એલિમેન્ટ જોડેલા હોય એ દરેક એલિમેન્ટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પાછો બેટરીના નેગેટિવ પોઈન્ટમાં પહોંચી જાય છે. બોલો, ક્લિયર છે? બરાબર. સાથે એમાં વચ્ચે એક પોઈન્ટ પણ ખાસ યાદ રાખીશું કે આ જે વાહક તાર છે વિદ્યુતનો સુવાહક છે. ધેટ મીન્સ કે એમાં ઇલેક્ટ્રોનની ગતિ થાય છે માટે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો હવે એ ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે છે તેના માટે આપણે યાદ રાખીશું કે ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહ પરસ્પર ઓપોઝિટ ડિરેક્શનમાં ગતિ કરે છે, બરાબર? જેમ કે વિદ્યુત પ્રવાહ જમણી તરફ ગતિ કરે છે તો વાહક તારની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સ તેનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી તરફ ગતિ કરે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહ પરસ્પર ઓપોઝિટ ડિરેક્શનમાં ગતિ કરે છે, ઠીક છે? એટલે ઇલેક્ટ્રોન એ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. બોલો, ક્લિયર થઈ ગયું કે વિદ્યુત પ્રવાહની દિશા આપણે કેવી રીતે લઈશું આખા ચેપ્ટર દરમિયાન, બરાબર છે? ખાસ આ યાદ રાખીશું કે બેટરીના ધન ધ્રુવમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન પરસ્પર ઓપોઝિટ ડિરેક્શનમાં ગતિ કરે છે, રાઈટ? હવે મિત્રો આના આધારે આપણે નક્કી કરવું છે કે વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે, અદિશ કે સદિશ, બરાબર? વિચારીને આન્સર આપજો. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? તો સિમ્પલ છે કે વિદ્યુત પ્રવાહને દિશા પણ છે, સૂત્રના આધારે આપણને એનું કંઈક મૂલ્ય પણ મળશે. બોલો, દિશા પણ હોય મૂલ્ય પણ હોય તેને કેવી રાશિ કહી શકાય? સદિશ રાશિ કહી શકાય. પણ કહાની में ટ્વિસ્ટ, પણ વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ નથી, અદિશ રાશિ છે. ક્વેશ્ચન કે સરે કીધું કે વિદ્યુત પ્રવાહને દિશા પણ છે મૂલ્ય પણ છે તેમ છતાં વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. ખાસ યાદ રાખીશું. અદિશ રાશિ છે. આ જ ટ્વિસ્ટ છે, બરાબર ને? અત્યાર સુધી આપણે શું ભણી ગયેલા છીએ કે દિશા હોય મૂલ્ય હોય તો સિમ્પલ સદિશ રાશિ હોઈ શકે. આની જોડે દિશા પણ છે મૂલ્ય પણ છે તેમ છતાં અદિશ રાશિ કેમ છે? તો યાદ કરો, સદિશ અદિશ વચ્ચેનો તફાવત આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 ના શરૂઆતના જ ભાગમાં ભણી ગયેલા છીએ, બરાબર? તો સદિશ અદિશ રાશિનો તફાવત માટેનો ફર્સ્ટ પોઈન્ટ આપણે એની વ્યાખ્યા જ લખેલી કે મૂલ્ય અને દિશા બંને હોય તો સદિશ રાશિ, ફક્ત મૂલ્ય હોય દિશાની રિક્વાયરમેન્ટ ન હોય તો અદિશ રાશિ, રાઈટ? આ તો બરાબર છે, દરેકને ખ્યાલ છે. પણ સેકન્ડ પોઈન્ટ યાદ કરો કે જો કોઈ પણ સદિશ રાશિ હોય, જેમ કે વેગ છે, બોલો સદિશ રાશિ, પ્રવેગ છે, બોલો સદિશ રાશિ, તો એ સદિશ રાશિના સરવાળા બાદબાકી કરવા માટે આપણે સદિશોના નિયમોનો ઉપયોગ કરવો પડે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે આ સમજવા માટે, બરાબર? જેમ કે આપણે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત ભણી ગયેલા છીએ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ભણી ગયેલા છીએ, બરાબર? આ રીતનો ઉપયોગ કરવો પડે. પણ જો કોઈ અદિશ રાશિ હોય, જેમ કે દળ છે, સમય છે, તો એનું એડિશન સબટ્રેક્શન કરવા માટે આપણે કોઈ સદિશોના નિયમોનો ઉપયોગ કરવો પડતો નથી. ડાયરેક્ટ એડિશન સબટ્રેક્શન થઈ શકે છે. જેમ કે 2 કિલોગ્રામ વત્તા 3 કિલોગ્રામ it gives 5 કિલોગ્રામ, રાઈટ? 2 મિનિટ પ્લસ 3 મિનિટ it gives 5 મિનિટ, રાઈટ? એટલે ડાયરેક્ટ એડિશન સબટ્રેક્શન આપણે કરી શકીએ છીએ અદિશ રાશિમાં. હવે વિદ્યુત પ્રવાહ માટે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહ એ સદિશોના નિયમોનું પાલન નથી કરતું, એ અદિશોના નિયમોનું પાલન કરે છે. સમજીએ જુઓ.
આ કોઈ એક વાહક તાર છે, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માની લો કે 2 એમ્પિયર જેટલો છે, બરાબર છે. બીજો કોઈ એક વાહક તાર આપણે આ રીતે લઈએ છીએ, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર છે, બરાબર. તો હવે સપોઝ કે વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ હોય તો આપણે શું કરવું પડે કે આ બંને સદિશોને એડ કરવા પડે. તો એડ કરવા માટે સદિશોના સરવાળા માટેની રીત એપ્લાય કરવી પડે, બરાબર છે. જેના માટે આપણે આ બંને વચ્ચેનો એંગલ માની લઈએ કે 60 ડિગ્રી છે, બરાબર છે. સપોઝ છે આ બધું કે 60 ડિગ્રી છે, તો પરિણામી વિદ્યુત પ્રવાહ એ આપણે વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ ના આધારે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પરંતુ વિદ્યુત પ્રવાહનું એડિશન એ સદિશ રાશિના આધારે થતું નથી. ભલે એની જોડે દિશા પણ છે, મૂલ્ય પણ છે, પણ એનું એડિશન સબટ્રેક્શન સદિશના ગુણધર્મો ફોલો કરતું નથી, પરંતુ અદિશના ગુણધર્મો ફોલો કરે છે. ધેટ મીન્સ કે આ બંને વિદ્યુત પ્રવાહનો પરિણામી વિદ્યુત પ્રવાહ કેટલો થાય તો કે 2 + 3 it gives 5 એમ્પિયર. બરાબર, 2 + 3 it gives 5 એમ્પિયર. અને આ તો છે સિમ્પલ એડિશન. સિમ્પલ એડિશન કઈ રાશિમાં જોવા મળે? અદિશ રાશિમાં. માટે આપણે વિદ્યુત પ્રવાહને અદિશ રાશિ ગણી શકીએ છીએ, બરાબર. મિત્રો આવી કેટલીક રાશિઓ છે કે જે દિશા પણ ધરાવે છે, મૂલ્ય પણ ધરાવે છે, પરંતુ એનું એડિશન સબટ્રેક્શન અદિશ રાશિના આધારે થાય છે, સદિશના ગુણધર્મોના આધારે થતું નથી. એવી રાશિઓને કહે છે ટેન્સર રાશિ. કઈ રાશિ? ટેન્સર રાશિ. બરાબર, યાદ રહેશે. એટલે વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે? તો ટેન્સર રાશિ. અથવા તો પછી તમે કહી શકો અદિશ રાશિ, એટલે કે સ્કેલર ક્વોન્ટિટી છે, બરાબર. સદિશ ન કહી શકાય, વેક્ટર ક્વોન્ટિટી ન કહી શકાય. બોલો, ક્લિયર થઈ ગયું? મગજમાં ફિક્સ થઈ જશે કે વિદ્યુત પ્રવાહ એ ટેન્સર રાશિ છે. ધેટ મીન્સ કે સ્કેલર રાશિ છે, બરાબર છે. એવી રાશિ કે જેની જોડે દિશા પણ છે, મૂલ્ય પણ છે, પરંતુ એડિશન સબટ્રેક્શન માટે એ સદિશના ગુણધર્મો ફોલો કરતું નથી, માટે એ અદિશ રાશિમાં એનો સમાવેશ થાય છે. તો ક્લિયર થઈ ગયું છે વિદ્યુત પ્રવાહ વિશે. ખાસ આપણે આ પોઈન્ટ યાદ રાખીશું કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર I = dq/dt, બરાબર. તો જે કંઈ આપણને નોટ ડાઉન કરવા જેવું લાગે આપણે નોટ ડાઉન કરી લઈશું, બરાબર છે. 2 મિનિટ વિડિયો પોઝ કરીને આપણે જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ હોય, આમ તો બધું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એ આપણે નોટ ડાઉન કરી દેવું. બાકી અગાઉ કીધું એ પ્રમાણે કે તમને PDF ફાઇલ મળી જશે, બરાબર છે. મિત્રો, હવે આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ અને તત્કાલીન વિદ્યુત પ્રવાહ નું જે સૂત્ર જોઈ ગયા, એ સૂત્રના આધારે કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઠીક છે? તો સૌપ્રથમ આપણે સૂત્ર યાદ કરી લઈએ છીએ. બોલો, સરેરાશ વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું હતું? ડેલ્ટા I બરાબર ડેલ્ટા Q અપોન ડેલ્ટા T, રાઈટ. અને તત્કાલીન વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું હતું? I બરાબર dq/dt. I બરાબર dq/dt. બરાબર છે. આ બંને સૂત્રનો આપણે ઉપયોગ કરીશું એક્ઝામ્પલ્સ માટે. તો જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ, બરાબર છે.
ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે એવું લઈએ છીએ કે ધારો કે કોઈ એક વાહક તાર છે, આ વાહક તાર છે એમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર એક સૂત્રને ફોલો કરે છે. એ સૂત્ર આપણને રકમમાં આપેલું છે જે આ પ્રમાણે છે. વિદ્યુતભાર q એ t² પ્લસ 4t પ્લસ 5 સૂત્ર અનુસાર ગતિ કરે છે, વાહક તારમાંથી ગતિ કરે છે. બરાબર. તો આપણને ક્વેશ્ચન કરેલું છે કે 0 થી 2 સેકન્ડની વચ્ચે સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધો. 0 થી 2 સેકન્ડની વચ્ચે સરેરાશ વિદ્યુત પ્રવાહ જે ડેલ્ટા I કહેવાશે, જે આપણે શોધવાના છે. બરાબર. અને બીજો ક્વેશ્ચન છે કે એક્ઝેક્ટ 3 સેકન્ડે સરેરાશ એક્ઝેક્ટ 3 સેકન્ડે તત્કાલીન વિદ્યુત પ્રવાહ શોધો. બરાબર. સેકન્ડે તત્કાલીન વિદ્યુત પ્રવાહ શોધો. બોલો, રકમ ખ્યાલ આવી ગઈ છે? ફરીથી હું રિપીટ કરું છું રકમ. જો કોઈને લખવી હોય વ્યવસ્થિત રીતે તો લખી દેજો કે કોઈક વાહક તારમાંથી t સમય પસાર થતા વિદ્યુતભારનો જથ્થો q બરાબર t² પ્લસ 4t પ્લસ 5 સૂત્ર અનુસાર બદલાય છે. તો આ વાહક તારમાં 0 થી 2 સેકન્ડ માટે સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધો અને 3 સેકન્ડે તત્કાલીન વિદ્યુત પ્રવાહ શોધો. બરાબર છે? ચલો, તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ સરેરાશ વિદ્યુત પ્રવાહ. બરાબર. સરેરાશ વિદ્યુત પ્રવાહ તો એનું સૂત્ર ડેલ્ટા I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T. બરાબર. ડેલ્ટા I બરાબર ડેલ્ટા Q अपॉन डेल्टा T. મિત્રો ડેલ્ટા Q, તો ડેલ્ટા નું મીનિંગ આપણે શું સમજીએ છીએ કે ડેલ્ટા ધેટ મીન્સ ફેરફાર. ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. રાઈટ. તો હવે 0 થી 2 સેકન્ડ કીધેલું છે તો સિમ્પલ ખ્યાલ આવી જાય કે 2 સેકન્ડ એ અંતિમ કહેવાશે અને 0 એ પ્રારંભિક કહેવાશે. રાઈટ. તો 2 સેકન્ડ માટેનો વિદ્યુતભાર માઈનસ 0 સેકન્ડ માટેનો વિદ્યુતભાર એટલે વિદ્યુતભારમાં થતો ફેરફાર કહી શકાય. રાઈટ. વિદ્યુતભાર Q at 2 સેકન્ડ માઈનસ વિદ્યુતભાર Q at 0 સેકન્ડ. આ રીતે લખાશે એટલે વિદ્યુતભારમાં થતો ફેરફાર ગણાશે ડેલ્ટા Q. બરાબર. એક એક પોઈન્ટ ખાસ સમજતા જજો. બરાબર. અને છેદમાં છે ડેલ્ટા T. ડેલ્ટા T એટલે કે સમયમાં થતો ફેરફાર. તો T2 T1 લખાશે. T2 T1 એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક એટલે 2 0 થશે. બરાબર. 2 0 ઇક્વલ ટુ Q at 2 સેકન્ડ. એનો મીનિંગ શું થશે કે Q ના સૂત્રમાં T ની જગ્યાએ 2 સેકન્ડ લખી દેવાનું. બરાબર. ચલો જુઓ તો T ની જગ્યાએ 2 સેકન્ડ લખીએ તો Q કેટલા મળે છે? તો બોલો 2 નો વર્ગ 4. ચલો અહીંયા T ની જગ્યાએ 2 લખો તો 4 દુ 8 થઈ જશે પ્લસ 5m9. બરાબર. 5m9 પછી માઈનસ છે Q0 એટલે કે Q at 0 સેકન્ડ. તો T ની જગ્યાએ 0 સેકન્ડ લખી દેવાનું છે.
0 0 તો 5 રહેશે પણ માઈનસ છે, બોલો -5 +5 જતા રહેશે, છેદમાં 2 - 0 એટલે 2 રહેશે, બોલો 8 + 4 12, બોલો 12 / 2 6, એટલે 6 એમ્પિયર આન્સર આવી ગયો. સરેરાશ વિદ્યુત પ્રવાહ આપણને મળી ગયો. ડેલ્ટા I બરાબર 6 એમ્પિયર. બોલો ક્લિયર? ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ પાર્ટ કે જેમાં આપણે એક્ઝેક્ટ 3 સેકન્ડે તત્કાલીન વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ જેનું સૂત્ર I બરાબર dq/dt, બરાબર છે. તત્કાલીન વિદ્યુત પ્રવાહ તત્કાલીન વિદ્યુત પ્રવાહ I બરાબર dq/dt. તો dq/dt એમાં d એ શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. તો એનો મીનિંગ શું થયો કે આપણે વિકલન કરવું પડશે. જે સૂત્ર આપેલું છે એનું વિકલન કરવું પડશે. તો વિકલનનું સૂત્ર યાદ કરી લઈએ. સિમ્પલ સૂત્ર છે, ઘાત આગળ આવી જશે, એક ઘાત ઓછી થઈ જશે, બરાબર છે. ચલો તો લખાવો આનું વિકલન. બોલો 2t + 4 થઈ જશે, ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય, 2t + 4, બરાબર. પણ 3 સેકન્ડ માટે આપણે તત્કાલીન વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, એટલે સમય કેટલો લેવો પડે? 3 સેકન્ડ. એટલે વિદ્યુત પ્રવાહ I at 3 સેકન્ડ. તો t ની જગ્યાએ 3 મૂકી દો, તો 3 × 2 = 6 + 4, તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ આપણને મળી ગયો 10 એમ્પિયર. 6 + 4 10 એમ્પિયર. પણ ક્યારે? at 3 સેકન્ડ. બોલો ક્લિયર? તત્કાલીન વિદ્યુત પ્રવાહ, બરાબર છે. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે જેમાં સરેરાશ વિદ્યુત પ્રવાહ અને તત્કાલીન વિદ્યુત પ્રવાહ બંને સૂત્રોનો સમાવેશ થઈ જાય. બોલો સેટ થઈ ગયું છે મગજમાં બંને સૂત્રો, બરાબર છે. મિત્રો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ છે. એક્ઝામ્પલ નંબર 2. સેકન્ડ એક્ઝામ્પલ માટે આપણે એવું લઈએ છીએ કે કોઈ એક વાહક તાર છે. આ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ એક સૂત્રને ફોલો કરે છે, જે આ પ્રમાણે છે. I બરાબર t² + 1. વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર t² + 1 સૂત્ર અનુસાર બદલાય છે. તો 0 થી 3 સેકન્ડ વચ્ચે આ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો છે એ શોધવાનું છે, રાઈટ? 0 થી 3 સેકન્ડ વચ્ચે વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર શોધો. બોલો રકમ ખ્યાલ આવી ગઈ છે? વ્યવસ્થિત રીતે લખવી હોય તો લખી દેજો. હું રિપીટ કરું છું કે વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર t² + 1 સૂત્ર અનુસાર બદલાય છે. તો 0 થી 3 સેકન્ડ માટે વાહક તારમાંથી ગતિ કરતો પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો શોધો, બરાબર છે. ઓકે, તો સૂત્ર એ જ આપણે એપ્લાય કરીએ છીએ. I આપેલ છે, બરાબર છે, એટલે I બરાબર dq/dt તત્કાલીન વિદ્યુત પ્રવાહનું સૂત્ર એપ્લાય કરીએ છીએ, બરાબર. તત્કાલીન વિદ્યુત પ્રવાહ
તત્કાલીન વિદ્યુત પ્રવાહ. I બરાબર dq by dt. આપણે શું શોધવાનું છે? q શોધવાનું છે. તો dq ને કરતા બનાવો આપણે, રાઈટ? તો dq ને કરતા બનાવો તો શું લખાશે? dq બરાબર, બોલો શું થશે? dq બરાબર I dt, રાઈટ? પણ આ તો dq છે, આપણે તો q શોધવાના છે. તો આ d દૂર કરવા પડે. d એ શું છે? વિકલન. બોલો વિકલન ને દૂર કરવા શું કરવું પડે? સંકલન એપ્લાય કરવું પડે, રાઈટ? તો લઈ લઈએ બંને બાજુ સંકલન. ઇન્ટિગ્રેશન dq ઇન્ટિગ્રેશન I dt, બરાબર? બોલો તો ઇન્ટિગ્રેશન dq એટલે કેપિટલ Q થઈ જશે, કુલ વિદ્યુતભાર જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ? તો માટે Q ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I તો સૂત્રમાં તમને આપેલ છે, બરાબર? t² + 1 t² + 1 dt, બરાબર? હવે t ની સાપેક્ષે આપણે સંકલન કરી રહ્યા છીએ, તો t ના પદમાં લિમિટ લખવી પડે. t એટલે કે સમય, તો સમય તમને આપેલ છે 0 થી 3, તો લિમિટ થશે 0 થી 3, બરાબર? ચાલો તો હવે સંકલન કરવાનું છે. તો સંકલનનું સૂત્ર પણ આપણે યાદ કરી લઈએ કે સંકલનમાં શું હોય? એક ઘાત ઉમેરાય, ઘાત વડે ભગાય, બરાબર? એક ઘાત ઉમેરાય, ઘાત વડે ભગાય. બોલો તો t² માં એક ઘાત ઉમેરો, t³ / 3 લખાશે. t³ / 3 પ્લસ, બોલો એકનું સંકલન. એકનું સંકલન કોની સાપેક્ષે કરી રહ્યા છે? t ની સાપેક્ષે, તો આન્સર t આવશે, બરાબર છે? લિમિટ 0 થી 3. તો લિમિટ માટેનું સૂત્ર પણ યાદ કરી લઈએ. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, બરાબર? યાદ આવે છે ને બધું? અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. પણ લોઅર લિમિટ તો 0 છે, તો લખવાની જરૂર નથી. તો ફક્ત અપર લિમિટ, ધેટ મીન્સ કે t ની જગ્યાએ 3 લખી દેવાના, બરાબર? ચલો t ની જગ્યાએ 3 લખો. 3 નો ઘન 27 છેદમાં 3 એમના એમ. t ની જગ્યાએ 3 લખો, બરાબર? ચલો 27 ભાગ્યા 3 9 વત્તા 3 12 માટે વિદ્યુત ભાર મળી ગયો આપણને. Q બરાબર 12 કુલમ. બોલો તો ખ્યાલ આવી ગયો છે? એક્ઝામ્પલ સિમ્પલ છે, ખાલી સંકલન જરા યાદ કરાવવા માટે અને સાથે સૂત્ર પણ એપ્લાય થઈ જાય. I બરાબર dq by dt, બરાબર? અને ફર્સ્ટ એક્ઝામ્પલ માં આપણે વિકલન યાદ કર્યું છે, બરાબર? સાથે સૂત્ર પણ એપ્લાય થઈ ગયેલું છે. ડેલ્ટા I બરાબર ડેલ્ટા Q by ડેલ્ટા t અને I બરાબર dq by dt. બોલો તો ક્લિયર છે? તો મિત્રો આજનો વિડિયો લેક્ચર આપણે આટલે સુધી કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર? જેમાં ખાસ આપણે યાદ રાખીશું કે વિદ્યુત પ્રવાહ વિશે આપણે આજના વિડિયો લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરેલો છે, બરાબર? જેમાં ખાસ આપણે સૂત્રો યાદ રાખીશું. સરેરાશ વિદ્યુત પ્રવાહ, તત્કાલીન વિદ્યુત પ્રવાહ, બરાબર? મિત્રો આ બંને જે એક્ઝામ્પલ છે એ બંને એક્ઝામ્પલ તમને પીડીએફ ફાઇલમાં જોવા નહીં મળે, તો ખાસ રિક્વેસ્ટ છે કે દરેક વિદ્યાર્થી મિત્ર વિડિયો પોઝ કરીને આ બંને એક્ઝામ્પલ નોટ ડાઉન કરી શકે છે. ઠીક છે?